ચોમાસા પહેલા હજુ એક માવઠું ત્રાટકી શકે છે તો ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેશે તે પણ જાણી લો। કેરળથી 300 કિલોમીટર દૂર ચોમાસું છે, પણ ચોમાસાને લઈને ખેડૂતો ખુશ થાય તે પહેલા જ ફરી એક વખત માઠી ખબર આવી છે। ચોમાસા પહેલા ફરી એક નવું માવઠું બની રહ્યું છે। ચોમાસા પહેલા અરબ સાગરમાં વાવાઝોડાના એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે। 25 મે આસપાસ સર્જાઈ શકે છે વાવાઝોડું। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી આવી શકે છે વરસાદ। બીજી તરફ ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં સમય કરતાં વહેલું આવી શકે છે ચોમાસું। કેરળ કાંઠે ચોમાસું 28 મે આસપાસ પહોંચી શકે। 28 મેથી 5 જૂન વચ્ચે દેશમાં દસ્તક દેશે ચોમાસું। ગુજરાતમાં 8 જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થશે। 8 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ થઈ શકે। 15 જૂન બાદ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આ તરફ હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ ગુજરાતમાં દરેક જિલ્લામાં કેવું ચોમાસું રહેશે તેનું અનુમાન કર્યું। તેમનું માનીએ તો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ। વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ। ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, જામનગર, મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ વરસાદ સંભવ। ગીર સોમનાથ, જામનગર, મોરબીમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા। છોટાઉદેપુરમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના। અમરેલી, ખેડા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના। મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે।